નમસ્કાર, હર હર મહાદેવ. નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું ભૌમિક પાઠક. મહાશિવરાત્રિનો મેળો 2026 નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગિરનાર પધાર્યા હતા અને ગિરનાર દરવાજાથી 3.5 કિલોમીટર ચાલી ખુલ્લા પગે ભવનાથ મંદિર સુધી પહોંચ્યા. નાયબ મુખ્યમંત્રીનું ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી વિવિધ સંસ્થા અને અગ્રણીઓએ તેમનું પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું. પદયાત્રા દરમિયાન હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી ગિરનાર તળેટીનું વાતાવરણ ભક્તિમય બન્યું. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહાશિવરાત્રિના મેળાના પ્રથમ દિવસે લાખો શિવ ભક્તોને શુભકામના પાઠવતા જણાવ્યું કે ભવનાથના મહાશિવરાત્રિના મેળામાં દર વર્ષે સુવિધામાં વધારો થશે. ગયા વર્ષ કરતાં આ વર્ષે પ્રથમ દિવસે જ ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવરાત્રિના મેળામાં પધાર્યા છે અને મહાશિવરાત્રિના મેળામાં વીઆઈપી કલ્ચર દૂર કર્યું છે અને આ મેળો શિવ ભક્તો માટે સંપૂર્ણ સુવિધામય બને તેવી વ્યવસ્થા કરી છે. નાયબ મુખ્યમંત્રીએ તેમની ગાડી ગિરનાર દરવાજા પાસે મૂકી દઈ શિવ ભક્તો સાથે તેઓ ચાલીને ભવનાથ આવ્યા હતા. ઉપરાંત તેમણે મહાશિવરાત્રિના મેળામાં પધારતા સહિતના ભાવિકોને પવિત્ર ભૂમિ ગિરનારને સ્વચ્છ રાખવા માટે અપીલ કરી હતી અને કચરો ન ફેંકવા કે ગંદકી ન કરવા માટે વિશેષ અનુરોધ કર્યો હતો. તેમણે ભાવિકોને સ્વચ્છતા જાળવવા માટે સહયોગ આપવા અપીલ કરતા કહ્યું હતું કે કચરો જ્યાં ત્યાં ફેંકવાથી ભગવાન ભવનાથ મહાદેવના દર્શન સાર્થક નહીં થાય. આ સાથે તેમને યાત્રાધામોની ભૂમિની પવિત્રતા જાળવવા, સ્વચ્છતા જાળવવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. તેમણે લોક સાહિત્યકાર રાજભા ગઢવી સુંદર પ્રસ્તુતિ માટે આભાર પ્રગટ કરવાની સાથે સુપ્રસિદ્ધ ગાયિકા બહેન મૈથિલી ઠાકોરનું ગુજરાતની ભૂમિ પર સ્વાગત કર્યું હતું. નમસ્કાર.